સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ટીંબામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી 26.10 લાખનો મુદ્દામાલ પ્રાંત અધિકારીની ટીમે જપ્ત કર્યો। જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રાંત અધિકારીએ દરોડા પાડીને રતનપર ટીંબીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી હતી અને કાર્બોસેલ સહિતના 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારે તંત્રની કામગીરીથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રાંત અધિકારીએ દરોડો પાડીને રતનગઢ ટીંબીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી હતી। ત્યારે પ્રાંત અધિકારી જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે 4 કૂવામાંથી ગેરકાયદેસર રીતે કોલસો કઢાતો હતો। ત્યારે પ્રાંત અધિકારીની ટીમે તત્કાલ કાર્યવાહી કરીને કાર્બોસેલ સહિત 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ખનીજ ચોરો ખાણમાંથી 50 થી 60 શ્રમિકો જોડે ખનીજ ચોરી કરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ત્યારે પ્રાંત અધિકારીની ટીમે રેડ કરતા ગેરકાયદેસર રીતે 4 કૂવાઓમાંથી કોલસાઓ કાઢવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે ટીમે સ્થળ પરથી જ 4 કાર્બોસેલ કૂવાઓ, 2 ટ્રેક્ટર, 1 પ્રેશર, 1 જનરેટર, 1 ડીઝલ મશીન સહિત રૂપિયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સ્થળ ઉપર જ ગેરકાયદેસર રીતે કાર્બોસેલ કાઢતા શ્રમિકોને પણ રાખવામાં આવ્યા હતા। આજરોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા 2 વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 4 થી 5 કૂવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે। સાથે સાથે 2 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, 1 જનરેટર, 1 ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ, આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે। સાથે સાથે અહીંયાથી 20 જેવા એ મજૂરોના કુબાઈ પણ મળી આવેલ છે, જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ જે પણ કોઈ 2 ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો કોણ છે અને ક્યારથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ।